જો આજ તો હવારમાં કામ કરી નવરા ચા એટલે સકુબેન ને લઈને સીધા ગાયત્રીમાં ઓસાડ લેવા આવ્યા હતા। અરે મારા જેઠાણી કહેતા હતા કે ઓસાડમાં સેલ છે, તારે લેવો હોય તો હાલ। પછી હું સકુબેન ને લઈને આવી ગઈ ઓસાડ લેવા। જો આ કટકા છે ને ઈ તમને લોકોને વજન ઉપર મળી રહે, અને તમારે પડદાનું કાપડ લેવું હોય, ઓસાડ લેવા હોય કે પછી તમારે સોફાના કવરનું કાપડ લેવું હોય, ઈ પણ તમને આ લોકોને મળી રહે। પણ અમારા સકુબેન ને તો આ ધ્યાનમાં આવી ગયું। મેં સકુબેન ને કીધું આ વસ્તુ આપણી કાંઈ કામની નથી, એટલે આપણે સરસ મજાના ઓસાડ લઈ લીધા, પેક કરાવી લીધા। હા જાય કાપની થેલી પણ તમને લોકોને આપે, ત્યાંથી સીધા સકુબેન ના રૂમે। અમારા સકુબેન છે ઈ પોરો ખાય નહીં અને સીધા મળે કામ કરવા। જો એને સરસ મજાનું ધાબુ ધોઈ નાખ્યું। હા તડકો બહુ હોય એટલે ધાબુ તપી જાય। સકુબેને ખુરશીને પણ નવરાવી દીધી ને છોકરા તો જો આ સકુબેનની રૂમ જોઈને મને એવું લાગે છે કે મારે રૂમ ચેન્જ કરવી પડશે, વ્યૂ આવતા નથી। હા અને તમારા લોકોનો સપોર્ટ મળતો નથી એટલે મને લાગે છે મારે રૂમ બદલાવી પડશે। અરે અગાસી વાળી રૂમ હોય તો મજા આવે વિડીયો ઉતારવાની, છોકરાને રમવાની। હા આજ કોમેન્ટમાં તમારી બાજુમાં રૂમ છે કે? વિડીયો ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઇબ।